આ મુદ્દો સૌથી વધારે જરૂરી છે અને આ વિશે વાત કોઈ જ નથી કરતું. જે શ્વાસ તમે લઈ રહ્યા છો એમાં જ ઝેર હોય અને ઇગ્નોર કરીને એમના એમ જીવે રાખો તો શું થશે? તમે AQI વિશે બહુ સાંભળ્યું છે. આ વિડીયોમાં હું તમને કહીશ કે AQI એટલે શું. AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ. સરળ ભાષામાં કહું તો AQI નો જે નંબર છે એ આપણને બતાવે છે કે હવા કેટલી શુદ્ધ છે યા કેટલી પ્રદૂષિત છે. જે શ્વાસ તમે લઈ રહ્યા છો એ હવાનું પ્રદૂષણ કેટલું ઘાતક છે એ બતાવતો નંબર એટલે AQI. હવે અમદાવાદનું રહસ્યમય AQI તમને બતાવું એના પહેલાં તમને એક ચાર્ટ બતાવું જેમાં હશે કે કેટલો AQI સેફ છે અને કેટલાથી વધારે AQI હોય તો માણસને જાગવાની, ચેતવાની, લડવાની જરૂર છે. અમદાવાદનું જાણીને બહુ જ સરપ્રાઈઝ મળવાનું છે તમને. 0 થી 50 હોય એટલે ગુડ, સારું કહેવાય. 50 થી 100 હોય એટલે મોડરેટ, મતલબ મધ્યમ કહેવાય. 100 થી 150 કહે છે અનહેલ્ધી ફોર સેન્સિટિવ ગ્રુપ્સ, એટલે જે વૃદ્ધ હોય, જે જન્મેલા બાળકો હોય તરતના, એ બધાના શ્વાસમાં બહુ તકલીફ પડે. જેને અસ્થમા હોય એમને તકલીફ પડે, એમના માટે અનહેલ્ધી કહેવાય. 150 થી 200 એ અનહેલ્ધી બધા જ લોકો માટે. યાદ રાખજો 150 થી 200. હાલ અમદાવાદનું તમને બતાવીશ તો જાણીને ચોંકી જશો. 200 થી 300 વેરી અનહેલ્ધી, બહુ જ ખરાબ હોય, અને 300 થી 500 હેઝાર્ડસ એટલે હાનિકારક કહેવાય. જે દિલ્હીમાં તો ઓલરેડી છે જ, એ ઝહેરીલો કહેવાય. તમે ભલે સિગરેટ ના પીતા હોય પણ એનાથી પણ વધારે હાનિકારક વાતાવરણ થઈ ગયું કહેવાય તમારા માટે. હવે તમને બતાવું કે અત્યારે અમદાવાદમાં કેટલો છે. તો આ ગૂગલ તમે કરી શકો છો. અમદાવાદનો AQI લગભગ બહુ જ ખરાબની કેટેગરીમાં આવે છે આપણો અમદાવાદનો AQI. અમદાવાદ ધીરે ધીરે દિલ્હી બની રહ્યું છે અને આ મુદ્દો ના ઉઠાયો તો બની પણ જશે. તમે ક્યાંય પણ રહેતા હોય, તમારા એરિયાનું, તમારી સિટીનું તમે ઓનલાઈન AQI ચેક કરી શકો છો. ઓનલાઈન ઉપલબ્ધ હશે. તમારી આસપાસ હવામાં સાચેમાં ઝેર ફેલાઈ રહ્યું છે અને આ મુદ્દો ઉઠાવવામાં નહીં આવે તો સાચેમાં તમારા જીવનમાંથી 10-15 વર્ષ એમ જ ઓછા થઈ જશે. વૃદ્ધો અને બાળકોની વાત જ જવા દો, સામાન્ય માણસ પણ શ્વાસ લેશે હેલ્ધી, એ પણ પોતાના શરીરને ગેસ ચેમ્બર બનાવવા જેવું થઈ જશે. તો આપણે કરી શું શકીએ? તો આ મુદ્દો છે, ક્લાઇમેટ ચેન્જ છે. આ વિશે વધુમાં વધુ જાણીએ, લોકોને જણાવીએ અને થોડા જાગૃત બનીએ, જેથી નેતા જે છે એ અલગ અલગ મુદ્દાઓમાં તમને જ્યારે ભટકાવે ત્યારે તમે એમને સવાલ કરી શકો. કોઈ કે ભાઈ હિન્દુ ખતરામાં છે યા મુસ્લિમ ખતરામાં છે, તો એને તમે બતાવી શકો કે હિન્દુ મુસ્લિમ બંને ખતરામાં છે અને આ મુદ્દો જે હિન્દુ મુસ્લિમનો છે એનાથી ખાલી રાજનીતિ પાર્ટીઓને જ ફાયદો થાય છે. તો આ સાઈડમાં મૂકીને જે બધા જ માટે ઝેર છે એના વિશે, એના સામે લડશો તો કંઈક બદલાવ બી આવશે. બાકીના બધા મુદ્દાઓ બિનજરૂરી છે. આ મુદ્દો ક્લાઇમેટ ચેન્જ આ સૌથી વધારે જરૂરી છે, કેમ કે આખા માનવ અસ્તિત્વ ઉપર જ આ ખતરો પેદા કરે છે. કોઈ પણ વિડીયો આગળ કેવી રીતે વધે, તમે લાઇક્સ, કોમેન્ટ્સ અને શેર સૌથી વધારે કરો ત્યારે મારી કોઈ જ વ્યક્તિગત ફાયદો નહીં મળે. અગર તમે આ વિડીયોને લોકોને મોકલશો તો આ મુદ્દો સૌથી વધારે જરૂરી છે, એટલે હું તમારા સુધી પણ લાવું છું. અને તમને લાગતું હોય તો સાચેમાં દરેક ગ્રુપમાં મોકલી દો, દરેક ફ્રેન્ડ્સને મોકલી દો. આમાં લાઇક અને કોમેન્ટ કરશો તો સાચેમાં આ વિડીયો ઉપડશે, નહીં તો એમના એમ જ મતલબ થોડા ઘણા જોશે, થોડા ઘણાને ખબર પડશે ને વાત પતી ગઈ. મારો એક વિડીયો કે વિદેશમાં જઈને પણ શા માટે ખુશી નથી મળતી એ જોવા માટે ડાબી બાજુ ક્લિક કરો અને મારી શોર્ટ ફિલ્મ ઘર એ જોવા માટે જમણી બાજુ ક્લિક કરો.